Brought to you by TechnoSpark 20 series smartphones. કોઈને કોઈ બેનું દીકરીઓના સ્વાભિમાની નથી પડી. આ સમાજને વિચારવાનું છે અને સમાજ તો 80% જાણે જ છે. 20% એવા લોકો છે કે જે એ લોકોનું કીધું કર્યા રાખે છે. બાકી બધાને અંદર ખબર છે કે સંકલન સમિતિના 4-5 તત્વો પોતાના રોટલા શેકવા માટે કરે છે. અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે અને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડ્યું ચોક્કસ ફેરાવીશ. એ 5 તત્વોને અત્યારે નામ નહીં લઉં. જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડ્યું તો આ લોકોને 5 જણાને તો હું ફેરવવાની જ છું. ક્ષત્રિય અગ્રણી પદ્મનીબા વાળા, જેમની લડત, જેમનું આંદોલન ન માત્ર રૂપાલા સામે પરંતુ તેમના જ સમાજના લોકો સામે પણ છે. ક્ષત્રિયનો મુદ્દો હજુ પણ ગુજરાતમાં થમ્યો નથી. રોષ છે ક્ષત્રિયોનો એ યથાવત જોવા મળી રહ્યો છે. રૂપાલાને કોઈ પણ હિસાબે માફ કરવા ક્ષત્રિય સમાજ અત્યાર સુધી તૈયાર નથી થયો અને આ બધાની વચ્ચે સમાજના અંદર પણ ભાગલા જોવા મળી રહ્યા છે. એવા અનેક સમાચાર પણ આપણે જોતા આવ્યા છીએ. ત્યારે એકવાર ફરી પદ્મનીબા વાળા ચર્ચામાં આવ્યા છે અને તેમને જોરદાર પ્રહારો કર્યા છે અને આ પ્રહારો તો તેમને રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા ઉપર પણ કર્યા છે. બંગડી પહેરાવવાની વાતો કરી નાખી છે. કોને? આ તમામ મુદ્દાઓ પર આપણે કરીશું આ રિપોર્ટમાં નજર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. જ્યારથી રૂપાલાનું રાજપૂતો માટેનું ભડકાઉ નિવેદન સામે આવ્યું છે ત્યારથી જ પદ્મિનીબા વાળા સતત ચર્ચામાં છે. ત્યારે હવે ક્ષત્રિય આંદોલનને લઈને પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવ્યા છે. રાજકોટમાં ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર પણ પદ્મિનીબા વાળાએ નિશાન સાધ્યું છે. જ્યારે બીજી બાજુ સંકલન સમિતિના અગ્રણીઓને પદ્મિનીબા વાળાએ તત્વો કહી રહ્યા છે. તેમણે આગળ કહ્યું છે કે સંકલન સમિતિએ આખા સમાજને ગુમરાહ કર્યો છે. જે લોકો આંદોલન કરે છે તેમને સંકલન સમિતિવાળા બેસાડી દે છે. સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઇલાઇટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો. તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા? અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને આ ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા. તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરાહ કરી નાખ્યું. આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે. બરાબર છે? મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને એને ભૂલવા ન જોઈએ. બેનું દીકરીઓ અડધી રાતે બહાર નીકળી શકે છે. બેનું દીકરીઓ માટે અને જે આયુષ્યમાન કાર્ડ જે 10 લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે તો એના પેટમાં પાટા મારવા ગયા છો તમે લોકો. તો સંકલન સમિતિને હું પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતા આપ લોકો? જે આ ચોક્કસપણે કોંગ્રેસ સમિતિ જ છે ને. કેમ કે જે પક્ષમાં તમે અત્યારે બેઠા છો એ પક્ષનું પણ બોલવું જોઈએ તો જ તમે લોકો સાચા કહેવાઓ. મને એમ કહેતા હતા કે પદ્મિનીબાએ બીજેપીનો કેસ કર્યો છે અને પદ્મિનીબા અત્યારે બીજેપી પાર્ટી સાથે છે. તો પદ્મિનીબા સાચા હતા, બીજેપી પાર્ટીમાં હતા ને છતાંય બીજેપી પાર્ટીનો મેં વિરોધ કર્યો અને બીજેપીમાંથી મેં રાજીનામું આપ્યું. તો અત્યારે તમે લોકો કોંગ્રેસ પક્ષમાં છો તો શું કામ રાહુલ ગાંધીનો વિરોધ નથી કરતા? સાચા હોય તો વિરોધ કરો. શું લાગે છે હવે આ સમિતિ કેના માટે કામ કરી રહી છે? સમિતિ પોતાના જે 4-5 તત્વો છે ને એ પોતાના રોટલા શેકવા માટે જ કામ કરે છે. કોઈને કોઈ બેનું દીકરીઓના સ્વાભિમાની નથી પડી. આ સમાજને વિચારવાનું છે અને સમાજ તો 80% જાણે જ છે. 20% એવા લોકો છે કે જે એ લોકોનું કીધું કર્યા રાખે છે. બાકી બધાને અંદર ખબર છે કે સંકલન સમિતિના 4-5 તત્વો પોતાના રોટલા શેકવા માટે કરે છે, નહીં કે બેનું દીકરીઓની સ્વાભિમાનની લડત લડે છે. કોના માટે આ શબ્દ જે તમે કહો છો ઉમેશભાઈ મકવાણા તેમના નેતા ક્યાં છે અત્યારે? જે એના નેતા કેજરીવાલ છે, બરાબર, એ અત્યારે જેલમાં છે. તો શાક બકાલું નતા વેચતા. એ જે કરતા હતા, હું અભદ્ર ભાષા અત્યારે આમાં નહીં બોલી શકું, જે કરતા હતા એના લીધે એ જેલમાં છે. અત્યારે કંઈ એમનેમ તો જેલમાં છે નહીં. તો સંકલન સમિતિ હવે સમાજનો ઝંડો લીધો છે હાથમાં તો માફી મગાવો. આટલું પાવરથી બોલે છે કે ભાઈ હું કાંઈ રૂપાલાભાઈ નથી, હું તો ઉમેશભાઈ છું. તો આટલું પાવરથી બોલે છે, સંકલન સમિતિ કેમ ડરી ગઈ? સંકલન સમિતિને હવે કરવાનું શું છે? ઝંડો લીધો છે ને તો હું સંકલન સમિતિને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે. અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડ્યું ચોક્કસ ફેરાવીશ. એ 5 તત્વોને અત્યારે નામ નહીં લઉં. જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડ્યું તો આ લોકોને 5 જણાને તો હું ફેરવવાની
કહેવાની જ છું. સંકલન સમિતિમાં એ અત્યારે હું નામ નહીં આપું, ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે, પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ. આપણા સમાજનું અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે. જોવો કે ભાઈ કેમ આ એવું કહી ગયા, તો આ કહી ગયા તો શું કામ કહી ગયા, તો જવાબ આપો. શું કામ સુતા છો ઘરે બેઠા, જવાબ આપો. દબાવવામાં આવે છે. જી ના, મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી. આ અભદ્ર ટિપ્પણીઓ કરાવતા હોય છે, એ તો કોઈ મને પ્રોબ્લેમ નથી. ઉમેશ મકવાણા માફી તો હવે ક્ષત્રિય સમાજનો મુદ્દો ધીરે ધીરે અલગ રીતે ડાયવર્ટ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમના અંદર પણ ભાગલા પડી રહ્યા છે અને પદ્મિની બાવાળા અવારનવાર વિવાદાસ્પદ ટિપ્પણીઓ અને નિવેદન આપી રહ્યા છે, જેના કારણે તેઓ હંમેશા ચર્ચામાં પણ રહી રહ્યા છે. પરંતુ એ વાત અલગ છે કે તેમના આ નિવેદનની અસર તેમના જ સમાજના લોકો કદાચ ક્યાંક ને ક્યાંક નથી કરી રહ્યા. અત્યારે આ રિપોર્ટ પર બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.